જ્ઞાન આપશે આપણી બંધારણને, તે યાદ રાખે છે કે આપણે ધૂળ છીએ. ગુરુવાર 15 જાન્યુઆરી 2026. આપણી આ સવારની ધ્યાન માટે મેં ભજન 103:14 માંથી પસંદ કર્યું છે. હે મારી આત્મા, યહોવાહને આશીર્વાદો, અને મારી અંદર રહેલું બધું તેનું પવિત્ર નામ આશીર્વાદો. સુપ્રભાત મિત્રો. આપણા જીવનના દરેક સમયે આપણે આપણું હૃદય, આત્મા અને મન બધું લઈને ઈશ્વરની સ્તુતિ કરવાનું યાદ રાખવું જોઈએ. આ શ્લોક પર આપણે ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય સદાય સ્તુતિ. મારા જીવનની આ નવી અધ્યાય સાથે મારી માતા જે મારી સાથે હતી તે હવે નથી, અને હું તેમના વિના મારી યાત્રા શરૂ કરું છું. તેમનો પ્રિય શ્લોક આ જ હતો, હે મારી આત્મા, યહોવાહને આશીર્વાદો. અહીં ભજનકાર દાઉદ સદાય સ્તુતિ વિશે વાત કરે છે. ઈશ્વરની પૂજા અને સ્તુતિ આપણામાં લોહીની જેમ વહેતી રહેવી જોઈએ, જે આપણા શરીરના દરેક ભાગમાં પહોંચે છે. ભલે આપણે કંઈ પણ અનુભવીએ, આપણે દરેક સમયે ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ. આપણે ઈશ્વરની સ્તુતિ કરવી જોઈએ. તેમણે કર્યું છે, કરી રહ્યા છે અને કરશે તે માટે. આ ભજનમાં દાઉદ ઈશ્વરની સ્તુતિ વિશે વાત કરે છે અને પોતાને યાદ અપાવે છે કે લાભોને ભૂલશો નહીં. આ ભજન મંદિરની હાજરી વિશે વાત નથી કરતું, તેથી આ ભજન કોઈ પણ જગ્યાએ, કોઈ પણ સમયે વાપરી શકાય. આ ભજનમાં દાઉદ આપણા બધા પાપોને માફ કરનારી ઈશ્વરની કરુણા વિશે વાત કરે છે. તે આપણાને નવીન બનાવનારી ઈશ્વરની મજબૂત કરનારી શક્તિ વિશે વાત કરે છે. તે ઈશ્વર પાસેથી માફી વિશે વાત કરે છે, ભલે આપણે કંઈ પણ કર્યું હોય. તે યહોવા કોઈ પણ કરતા ઉપર અને પરે છે અને તેમનો સિંહાસન ચિરકાળ માટે સ્થાપિત છે તે વિશે વાત કરે છે. તે પિતા જેવી ઈશ્વરની કરુણા વિશે વાત કરે છે. તે ઈશ્વર આપણને કેટલો પ્રેમ કરે છે તે વિશે વાત કરે છે. મિત્રો, ભલે આપણે કંઈ પણ અનુભવીએ તો પણ સદાય સ્તુતિ વિશે વાત કરતું આ ભજન કેટલું અદ્ભુત છે. આપણે આપણી વેદના, પીડા, સંપૂર્ણ તૂટવા અને તૂટી પડવાના સમયોમાં આને યાદ રાખીએ. આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ. આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, આપણા આશીર્વાદો ગણીએ અને વધુ મોટા આશીર્વાદો તરફ દેખીએ. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વર, આપણા સ્વર્ગીય પિતા, આપણે તમારો આભાર માનીએ, તમારી સ્તુતિ કરીએ, તમારો સન્માન કરીએ. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ. આમીન.